નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેની બીજી પરીક્ષા માટેની મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નની આપણે આજે ચર્ચા કરવાના છે, જે બીજી પરીક્ષાની અંદર 100% પૂછાઈ શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. આના પહેલાના વિડીયોની અંદર આપણે વિભાગ એ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે એના પ્રશ્નની અંદર એના જવાબ સહિત. પણ અહીંયા આપણે ફક્ત ને ફક્ત પ્રશ્નનું જ સોલ્યુશન કરશું. જો અમુક દાખલાઓ હશે તો એ દાખલાઓ પણ આપણે અહીંયા સોલ્યુશન કરશું, પણ પ્રશ્ન અહીંયા લખવાના, પ્રશ્ન આપણે આપશું, જવાબ તમારી જાતે લખવાના રહેશે. તો વિભાગ બી, આજે આપણે શેની ચર્ચા કરવાના છે? અહીંયા વિભાગ બી ની ચર્ચા કરવાના છે. તો આજે આપણે વિભાગ બી વિશે ચર્ચા કરવાના છે કે બીજી એક્ઝામમાં આંકડાશાસ્ત્રમાં મોસ્ટમાં મોસ્ટ આઈએમપી કયા પ્રશ્ન આવી શકે છે. તો એમાં પણ તમારે વિભાગ બી ટોટલ 5 માર્કનો હશે બીજી પરીક્ષામાં. તો વિભાગ બી ની અંદર કીધું હશે કે નીચેના પ્રશ્નને એક એક વાક્યમાં ઉત્તર લખો. તો એની અંદર પહેલો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે મધ્યકની વ્યાખ્યા લખો. પછી બીજો પ્રશ્ન છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આશાતીત સૂત્ર લખો. ત્રીજો પ્રશ્ન વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર લખો. પછી આકૃતિઓના પ્રકાર જણાવો. સમમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? પછી અસમાન વર્ગ લંબાઈ વાળા આવૃત્તિ વિતરણમાં કાલ પિયર્સનની પદ્ધતિ મળતા વિષમતાંકના મૂલ્ય વિસ્તાર જણાવો. પછી તમને 7મો પ્રશ્ન કીધો હશે કે કઈ પદ્ધતિથી મેળવેલા વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય હોય છે? તો આના જવાબ તમારી રીતના બુકમાંથી ગોતી લેજો, તમને મળી જશે. 8મો પ્રશ્ન કે એક ચલ માટે Q3 બરાબર 25.75 હોય તો P75 બરાબર પણ શું થાય? એ જ જવાબ થાય, કારણ કે Q3 અને P75 ની બંનેની કિંમત શું હોય? સરખી, એટલે એનો જવાબ પણ શું આવશે? 25.75. 8માનો જવાબ હું તમને કહી દઉં છું કે એનો જવાબ P75 બરાબર શું આવશે? 25.75. 9મું ક્રમચય અને સંચય વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? 10મો NP3 બરાબર 210 હોય તો n ની કિંમત શોધો. તો આપણે 10મા પ્રશ્નનો જવાબ અહીંયા મેળવીએ કે NP3 બરાબર 210. તો એવી કઈ સંખ્યા, અહીં સૂત્ર મૂકી દેવાનું કે n ફેક્ટોરિયલ, પછી અહીંયા આપણે લખશું NP3 બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો અહીંયા આપણને કેટલા આપી દીધા? 210. n એટલે આપણને ખબર નથી, પણ આના બરાબર આપણને r બરાબર આપી દીધા, તો n માઇનસ શું આવશે? 3 ફેક્ટોરિયલ. તો 210 બરાબર અહીંયા n માઇનસ 1, n માઇનસ શું લખશું આપણે? 2 અને n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં શું આવશે? n માઇનસ 3 ફેક્ટોરિયલ. તો આ બંને ઉડી જશે, તો આપણને શું મળશે? 210 n માઇનસ 1, n માઇનસ 2. તો એવી કઈ 3 સંખ્યા છે જેનો ગુણાકાર 210 થાય છે? તો અહીંયા આપણે લઈ શકીએ કે 210 બરાબર 7, પછી 7 માઇનસ 1 અને 7 માઇનસ 2. તો અહીંયા આપણે 210 બરાબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 બરાબર શું થાય? 210. એનો મીનિંગ n બરાબર કેટલા હોય? પહેલી જે સંખ્યા છે એ આપણી હોય n બરાબર, તો n બરાબર કેટલા હોય? 7. એના પછી 10મા પછી 11મો પ્રશ્ન કીધો છે વિહાન શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરીને કેટલી ગોઠવણી બનાવી શકાય? તો અહીંયા પણ એની પણ આપણે અહીંયા સોલ્યુશન તમને કરી આપીએ કે VAA અને n. તો અહીંયા તમારે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં a ફેક્ટોરિયલ અને b ફેક્ટોરિયલ. તો n એટલે ટોટલ કેટલા શબ્દ છે? 1 2 3 4 અને 5, એટલે ઉપર અહીં કેટલા લખશો? 5 ફેક્ટોરિયલ. હવે a કેટલી વાર રિપીટ થાય છે? 2 વાર, તો નીચે 2 ફેક્ટોરિયલ. તો 5 નો ગુણાકાર 2 સુધી કરશું, 2 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ, એટલે કે 2 2 ઉડી જશે. તો 5 ચોક 20 અને 20 કરીને કેટલા થશે? 60. એટલે કેટલા જવાબ આવશે આપણને? 60 આવશે, 26 નહીં આવે, પણ કેટલા આવશે? 60.
બરાબર. પછી 12મો પ્રશ્ન કીધો છે, જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ અને આવૃત્તિ વિતરણમાં એક જ કરતા વધુ બહુલક હોય ત્યારે વિષમતા કયા સૂત્રથી મેળવશો? એ તમારી રીતના લખી નાખજો. 13મો પ્રશ્ન, 5 જુદા જુદા પત્રને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? તો 5p5 એટલે કેટલા થશે? 5p5 એટલે કેટલા થાય? 120. એનો જવાબ આવશે. પછી 14માં કીધું છે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 0 ફેક્ટોરિયલ ની કિંમત કેટલી થાય? 3 ફેક્ટોરિયલ ગુણ્યા આપેલું છે કે 14માં આપણને આપેલું છે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 0 ફેક્ટોરિયલ નો 6. પછી એને એમ કીધું છે 15માં NPR અને NCR વચ્ચેનો સંબંધ શોધવા માટેનું સૂત્ર લખો. તો બંને માટેનું સૂત્ર લખી નાખો, NPR બરાબર અને NCR માટેનું. પછી થર્સડે શબ્દ બધા જ અક્ષરની બંધથી નવી કેટલી ગોઠવણી કરી શકાય? તો કેટલા શબ્દ છે ટોટલ? 1 2 3 4 5 6 અને 7. તો 7C7 એટલે કેટલા થાય? 7C7 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 5040. એમાંથી એક બાદ કરી દેવાનો થર્સડે એટલે કેટલા થશે? 5039. તો એનો જવાબ 5039 આવશે 16માનો. 17મું કીધું છે નાશવંત નિદર્શનું ઉદાહરણ આપો. પછી 18માં સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાના કોષ્ટક કયું છે? તો એ આપણને આવી ગયું છે CH ટિપેટના કોષ્ટકો. હા, HCL ટિપેટના કોષ્ટકો. 19મું પુરવણી રહિત નિદર્શ એટલે શું? કે જે એકમની એકવાર પસંદગી થઈ ગઈ પછી બીજી વાર પસંદ થાય નહીં. કઈ તપાસ વધુ ભૂલો થાય છે? તો આ હતો આપણો વિભાગ બી ના મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તમે સ્ક્રીનશોટે પણ લઈ શકો છો અને પછી ચોપડામાં લખી પણ શકો છો. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે વિભાગ સી નું સોલ્યુશન લઈને મળશું. એમાં પણ આપણે દાખલાઓનું સોલ્યુશન કરશું. થિયરી તમારે ચોપડીમાંથી લખી નાખવાની હતી તો નવનીતમાંથી. જય હિન્દ, જય ભારત.